લખતર ખાતે આવેલ શ્રી વિજય ઓઝા એજ્યુકેશન કેમ્પસના પટાંગણમાં શ્રી વિજય ઓઝા એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગવાસી વૃજરાજ જે ઓઝાના 102માં જન્મદિવસ નિમિત્તે કેમ્પસના ટ્રસ્ટી મનોજભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને આશીર્વચન કાર્યક્રમ યોજાયો હતો. શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું. ત્યારે ઉપસ્થિત સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. વ્રજલાલ જે ઓઝા 17/7/1925ના રોજ લખતરમાં જન્મીને એ સમયે મેટ્રિક સુધીનો અભ્યાસ કરી અર્થોપાર્જન માટે રાજકોટ ગયા હતા. ત્યાં નોકરી કરતા હતા. ત્યારબાદ ત્યાંથી હોંગકોંગમાં 50 વર્ષ રહ્યા. પછી પોતાની નિવૃત્તિનો સમય વિતાવવા માટે પોતાના માદરે વતન લખતરમાં પરત ફરીને પોતાની નિવૃત્તિનો સમય વિતાવતા હતા. એ સમયે પોતાના વતન પ્રત્યે શું કરી શકું એ જ એમના ધ્યેયથી ગામની અંદર સિનિયર સિટીઝન માટે ટીવી મૂકીને સમૂહ કથાનું આયોજન, ભૂકંપ બાદ લખતર ગ્રામ પંચાયત બિલ્ડિંગ, ગામમાં શાળા માટે બિલ્ડિંગ, પાણીની પરબ, પાંજરાપોળમાં દાન તથા જ્યારે વર્ષો પહેલા બીમારીમાં અંતરિયાળ ગામોને લોકોને પરેશાન જોઈને એક ડોક્ટર સાથે ગાડીમાં દવા લઈને હરતું ફરતું દવાખાનું કરેલ જેવા અનેક સેવા કાર્યોમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જ્યારે ધરતીકંપના સમયે શાળાના બિલ્ડિંગ જર્જરિત જોઈને વિચાર આવ્યો કે લખતર અને આજુબાજુના બાળકો શિક્ષિત બને તે માટે લખતરમાં જમીન ખરીદીને 2002માં પોતાનું શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે બાંધકામ કરાવ્યું હતું. 2006માં બીએડ કોલેજ દીકરા દીકરીઓ માટે ચાલુ કરાવી હતી. તેમનું સપન હતું કે શાળા અને કોલેજ પણ શરૂ કરવામાં આવે. જ્યારે 2012માં દાદાના અવસાન બાદ ભાવગુરુ વિદ્યાલય તેમજ કોમર્સ કોલેજનો પ્રારંભ થયો હતો. હાલમાં શૈક્ષણિક સંકુલ બાલ મંદિરથી લઈને બીએડ કોલેજ સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં ઉપલબ્ધ બન્યું છે. ત્યારે આજે તેમના 102માં જન્મદિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં દુધરેજ વડવાળા મંદિરના 1008 મહામંડલેશ્વર મહંત શ્રી કનીરામદાસજી બાપુ, લીંબડી મંદિરના મહામંડલેશ્વર 1008 મહંત શ્રી લલિત કિશોર સરજી મહારાજ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી AM ઓઝા, બીએડ કોલેજના આચાર્ય પ્રકાશભાઈ પરમાર, ભાવગુરુ વિદ્યાલયના આચાર્ય જયદીપભાઈ પરમાર, આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય વનરાજભાઈ ચવલિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. JDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.